મધ્ય પૂર્વમાંથી જે પણ સૌથી મોટા અને ખતરનાક સમાચાર આવી રહ્યા છે તે અમેરિકા અને ઈરાન વચ્ચેના સીધા લશ્કરી સંઘર્ષના છે. વાસ્તવમાં ઈરાન સમર્થિત આઈઆરજીસી જે ઈરાનનું સૌથી મોટું સૈન્ય સંગઠન છે, તેમના દ્વારા જોર્ડનમાં આવેલા અમેરિકી એરબેઝને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી. ઈરાનના અચાનક થયેલા મિસાઇલ હુમલા બાદ અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા આદેશ બાદ અમેરિકી વાયુસેનાએ ઈરાનના દક્ષિણ પશ્ચિમ શહેર અહવાઝ અને તેની આસપાસના વિસ્તારોમાં આઈઆરજીસીના અડ્ડાઓ પર ભારે વળતો બોમ્બમારો અને હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકાના હુમલાએ એટલા તીવ્ર હતા કે ઈરાનના લશ્કરી મથકોને મોટું નુકસાન પહોંચ્યું છે તેવા પણ અહેવાલો સામે આવ્યા છે. મધ્ય પૂર્વના ભયાનક યુદ્ધની સાથે સાથે વિશ્વના બીજા ખૂણે પણ એટલે કે યુક્રેનના મેદાનમાં પણ રશિયાએ પોતાની સૈન્ય તાકાતનો મોટો પરચો બતાવ્યો છે. રિપોર્ટ મુજબ રશિયન લશ્કરે રાતોરાત યુક્રેન પર મિસાઇલો અને ડ્રોન વડે અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક હુમલાઓ શરૂ કરી દીધા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદન આપીને આ હુમલાની પુષ્ટિ કરી છે. રશિયન સેનાએ યુક્રેનના લશ્કરી એરફિલ્ટર સંરક્ષણ ઉદ્યોગો સાથે જોડાયેલા કારખાનાઓ, માલવાહક જહાજો, ટેલિકોમ્યુનિકેશન સેન્ટરો અને લોજિસ્ટિક હબને સીધા નિશાન બનાવ્યા હતા. આ ભયાનક હુમલા બાદ રશિયાએ ખૂબ જ લાંબી અંતરની સચોટ હુમલા કરનારી ગાઇડન્સ મિસાઇલો અને ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો છે તેવા પણ સમાચાર છે. રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે જે સ્થળો પર હુમલા કરવામાં આવ્યા છે તે તમામ સ્થળો યુક્રેનની મિસાઇલો અને ડ્રોન બનાવવાની ફેક્ટરીઓ છે. તેના સંગ્રહ કરવાના જે ગોડાઉન છે અને સપ્લાય ચેન સાથે જોડાયેલા હતા ત્યાં ભયંકર હુમલા કર્યા છે તેવું રશિયનના મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલે કે રશિયાએ યુક્રેનની સૈન્ય ઉત્પાદન ક્ષમતાને મૂળમાંથી જ તોડી પાડવા માટે આ આયોજનબદ્ધ આક્રમણ હુમલો કર્યો છે. વિચાર કરો, એક બાજુ પશ્ચિમી દેશો યુક્રેનને હથિયારો પૂરા પાડી રહ્યા છે તો બીજી તરફ રશિયા સીધા જ તે સ્થળોને તોડી રહ્યું છે જ્યાં હથિયારો રાખવામાં આવી રહ્યા છે અથવા બનાવવામાં આવી રહ્યા છે. હવે જો આ સમગ્ર વૈશ્વિક ઘટનાક્રમે એક સાથ જોવામાં આવે તો એક વાત સ્પષ્ટ થાય છે કે આખી દુનિયા અત્યારે ભારે અસ્થિરતા અને સંઘર્ષના એક નવા તબક્કા પર પ્રવેશી ચૂકી છે. એક તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ જે છે અટકવાનું નામ નથી લઈ રહ્યું અને રશિયા પોતાના સૈન્ય પ્રભાવને મધ્ય પૂર્વથી લઈને એશિયા પેસિફિક વિસ્તાર સુધી વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સીધો સૈન્ય સંઘર્ષ સમગ્ર મધ્ય પૂર્વને એક ભયાનક યુદ્ધના ખભા પર હોમી શકે તેમ છે. અમેરિકી કમાન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલો 14 દિવસનો એગ્રેસિવ પ્લાન જો ખરેખર અમલમાં મુકાય છે તો તેને સાથે જ માત્ર ઈરાન કે તેના પડોશી દેશો જ પ્રભાવિત નહીં થાય પરંતુ વૈશ્વિક સ્તરે જે ક્રૂડ ઓઇલ અને વેપારી માર્ગો સુરક્ષિત છે તે સંપૂર્ણપણે ખોરવાઈ જશે અથવા તેમને ભારે નુકસાન થઈ શકે છે અને આખી સપ્લાય ચેન પણ તૂટી જઈ શકે છે. લાલ સમુદ્ર અને હોર્મુઝની જે ખાડી છે જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો બંધ થવાની કે ત્યાં હુમલા વધવાની સતત જે સમગ્ર વિસ્તારમાં મોંઘવારીનો નવો વિસ્ફોટ થઈ શકે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ આ તમામ આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે ભારતની સ્થિતિ અને વ્યૂહરચના સૌથી વધુ રસપ્રદ અને મહત્વપૂર્ણ બની રહે છે. ભલે પશ્ચિમી દેશો રશિયા પર સતત આકરા આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા હોય અને ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય છતાં ભારતે પોતાની રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખ્યા છે. દરરોજ 30 લાખ બેરલ રશિયન તેલની આયાત કરવાનો અંદાજ એ વાતથી સાબિત થાય છે કે ભારત પોતાની દેશની ઉર્જા સુરક્ષા અને સામાન્ય જનતાને મોંઘવારીથી બચવા માટે કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી. ચીનનું હથિયારોનું સપ્લાય અંગેનું નમેલું ભણવું અને તુર્કીનું શાંતિની વાર્તા વચ્ચે લેબનાનના પૂર્ણ નિર્માણ માટે મદદ કરવાનું આશ્વાસન આપવું એ દર્શાવે છે કે દરેક દેશ આ વૈશ્વિક રમત પોતાના હિસાબે રમી રહ્યો છે. આ દબાણમાં સમીકરણોમાં ભારત પોતાની આર્થિક અને રાજધારી સ્થિતિ કેવી રીતે જાળવી રાખે છે અને વૈશ્વિક જે શાંતિ છે
વિશ્વમાં શાંતિમાં શું ભૂમિકા ભજવે છે તે જોવું આવનારા સમયમાં ખૂબ જ રસપ્રદ રહેશે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને તમે ફોલો કરી શકો છો, જેમની ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જય હિન્દ.